હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ. ફ્રેન્ડ્સ, આજે ફરી પાછી એક નવી રેસિપી સાથે તમારી સાથે આવી છું. આ છે ચોકલેટ કૂકીઝ. આપ જો એનું ટેક્સચર જુઓ, કેટલી સોફ્ટ છે અને આ કૂકીઝ બહુ સરસ લાગે છે. આ ચોકો ચિપ કૂકીઝ પણ કહી શકો છો તમે એને. તો ચાલો, મારી આશુ બેકરીમાં આપ સૌનું સ્વાગત છે. આપણે આ કૂકીઝ બનાવવાનું શરૂ કરીએ. તો સૌથી પહેલાં વેઇંગ સ્કેલ ઉપર મેં અહીંયા લઈ રહી છું 150 ગ્રામ માર્જરીન. તમારે માર્જરીન ના લેવું હોય તો તમે પ્યોર બટર પણ લઈ શકો છો, પણ દેશી ઘી ના લેશો, કેમ કે દેશી ઘી અને ચોકલેટનું કોમ્બિનેશન નથી સારું લાગતું. એનો ફ્લેવર જ કંઈક અલગ લાગે છે. આપણે આ ઘીને બરાબર ફેંટી લઈએ. ઇલેક્ટ્રિક બીટરથી જ હું આજે કામ કરું છું, કેમ કે ઘી થોડું ઠંડુ છે. ઠંડુ મીન્સ કે અત્યારે એટમોસ્ફિયર ઠંડુ છે એટલે ઘી થોડું જામેલું છે, એટલે બાકી તમે હેન્ડ વિસ્કરથી બી કરી શકો છો. સાથે અહીંયા હું લઈ રહી છું 125 ગ્રામ દળેલી ખાંડ. બંનેને બરાબર મિક્સ કરી અને ફરીથી સરસ સ્મૂથ ના થાય ત્યાં સુધી ફેંટીશું. એકદમ સરસ હલકું થાય ત્યાં સુધી આપણે આને ફેણવાનું છે. આપ જુઓ, એકદમ સરસ ફેંટાઈ ગયું છે. આ છે ચોકલેટ એસન્સ. તમારી પાસે વેનીલા એસન્સ હશે તો પણ ચાલશે. હું અહીંયા લઈ રહી છું 1/2 ટીસ્પૂન ચોકલેટ એસન્સ. અને આ છે 1 ટેબલ સ્પૂન ભરીને મિલ્ક પાવડર, અને ગ્રામથી જુઓ તો 10 ગ્રામ છે. અને એ જ ટેબલ સ્પૂનથી આપણે 2.5 ટેબલ સ્પૂન અહીંયા દૂધ નાખીએ છીએ, એટલે 100 ગ્રામે 1 ટેબલ સ્પૂન આપણે દૂધ નાખવાનું છે. હું અહીંયા 250 ગ્રામ મેંદો લઈ રહી છું, એટલે મેં 2.5 ટેબલ સ્પૂન નાખ્યું છે. અને ચપટી મીઠું નાખ્યું છે, કેમ કે ચોકલેટની કૂકીઝ છે તો એમાં ચપટી મીઠું હશે તો ટેસ્ટ બહુ સરસ આવશે. બધું જ બરાબર એકવાર મિક્સ થઈ જાય એ પછી હવે આપણે આને સાઈડ ઉપર કરીશું. અને એક આપણું ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સનું આપણે એક બોલ રેડી કરીએ. હું અહીંયા વેઇંગ સ્કેલ ઉપર દળેલી ખાંડવાળો જ મેં બાઉલ લીધો છે. એમાં હું લઈ રહી છું મેંદો હું અહીંયા લઈશ 235 ગ્રામ. મારે અહીંયા એક્ઝેક્ટ 250 ગ્રામ જોઈએ છે મેંદો અને કોકો પાવડર, એટલે હું અહીંયા 235 ગ્રામ લઈ રહી છું મેંદો, અને ઉપર 15 ગ્રામ લઈ રહી છું કોકો પાવડર. 1 ટેબલ સ્પૂનમાં 6 ગ્રામ આવે, એટલે 2.5 ટેબલ સ્પૂન હું નાખીશ કોકો પાવડર, એટલે એક્ઝેક્ટ 15 ગ્રામ થઈ જશે. આપ જુઓ તો મેં અહીંયા એક્ઝેક્ટ 2.5 ટેબલ સ્પૂન નાખ્યો હતો કોકો પાવડર, તો આપણું 250 ગ્રામ પરફેક્ટ કોકો પાવડર અને મેંદાનું મિક્સર રેડી છે. તમે અહીંયા 250 ગ્રામ મેંદો અને ઉપરથી 15 ગ્રામ કોકો પાવડર ના લેતા, નહીં તો આપણે જે દૂધનું જે પ્રમાણ નાખ્યું છે એમાં ગડબડ થઈ જશે. હવે હું અહીંયા લઈ રહી છું બેકિંગ પાવડર. મારે અહીંયા 3 ગ્રામ જોઈએ છે, એટલે હું અહીંયા 1/4 ટીસ્પૂન જે છે એ હું 3 વાર નાખીશ, અને 3 વખત 1/8 ટીસ્પૂન હું નાખીશ, એટલે એક્ઝેક્ટ 3 ગ્રામ આપણો બેકિંગ પાવડર આવી જશે. 1/4 ટીસ્પૂન પ્લસ 1/8 ટીસ્પૂન એટલે એક્ઝેક્ટ 1 ગ્રામ. બંને ટીસ્પૂન, 1/4 ટીસ્પૂન પણ મેં 3 વાર લીધી અને 1/8 ટીસ્પૂન પણ મેં 3 વાર લીધી, તો મારે અહીંયા 3 ગ્રામ એક્ઝેક્ટ બેકિંગ પાવડર આવી ગયો છે. આપ જુઓ, તમે અહીંયા ધારો તો 1/2 ટીસ્પૂન જે આવે છે એ 1/2 ટીસ્પૂન ભરીને પણ તમે અહીંયા બેકિંગ પાવડર નાખી શકો છો. પણ હું જ્યારે મારી આવી કોઈ પણ રેસિપી 100 ગ્રામથી વધારે બનાવતી હોઉં ત્યારે હંમેશા હું 100 ગ્રામના માપથી જ હું એની અંદર દરેક ઇન્ગ્રેડિયન્ટ્સ નાખતી હોઉં છું. હું ધારતી તો અહીંયા 1/2 ટીસ્પૂન પણ બેકિંગ પાવડર લઈ શકતી હતી, પણ મને એ મેઝરમેન્ટમાં થોડી ગડબડ લાગે છે, એટલે હું તો એક્ઝેક્ટ મારા વેથી જ જઉં છું કે 100 ગ્રામે 1/4 ટીસ્પૂન છે અને 1/8 ટીસ્પૂન છે, તો એટલું જ લેવાનું. જો 1 કિલોનું બનાવતું હોઈએ તો 10 વખત 1/4 ટીસ્પૂન લેવાનું અને 10 વખત 1/8 ટીસ્પૂન લેવાનું. આ મારો સિમ્પલ ફંડા છે. હવે બધી જ વસ્તુને આપણે બરાબર મિક્સ કરી અને આપણું ઘી અને ખાંડની અંદર જે આપણે ફેંટીને રાખ્યું હતું એની અંદર આપણે બધું એકવાર ચાળી લઈશું. મેંદો કોકો પાવડર જે છે એને આવી રીતે ચાળીને લેવાથી એરેશન બહુ સરસ આવશે અને કૂકીઝ આપણા બહુ સરસ બનશે. અને એમાં જે બેકિંગ પાવડર જે આપણે એડ કર્યો છે એ પણ સરસ મિક્સ થઈ જશે. એટલે બને તો હંમેશા આવી રીતે ચાળીને લેવાનો જ આગ્રહ રાખવો. બધું જ સરસ ચડાઈ જાય. આની અંદર બધું મેં ચાળીને જ લીધેલું હતું મેંદોને બધું, એટલે ફરીથી ચાળવાની કોઈ એમ તો જરૂર નથી, પણ આવી રીતે જ્યારે કોકો પાવડર અંદર હોય તો ફરીથી એકવાર ચાળી લેવું આગળ પડે.
બધું જ બરાબર હાથથી આપણે મિક્સ કરવાનું છે અને આનો પણ હવે આપણે લોટ બાંધવાનો છે. હવે આપણે અહીંયા દૂધ કે પાણી કંઈ લેવાનું નથી અને તમે જુઓ તો આનો જે લોટ બાંધશો ને તો થોડોક આવો ઢીલો હશે. તમે ધારો તો અહીંયા આગળ નાનખટાઈની જેમ ગોળા વાળીને પણ તમે આના કૂકીઝ બનાવી શકો છો. જો તમારે વણવું ના હોય તો આની અંદર તમારે ડાયરેક્ટ ચોકલેટ ચિપ્સ નાખી દેવાની તમને ગમતી હોય એટલી અને તમારે નાનખટાઈની જેમ ગોળા બનાવી દેવાના. મેં અત્યારે મારા ઓવનને 180 ડિગ્રી ઉપર પ્રીહીટ કરવા મૂકી દીધું છે અને ઉપર અને નીચેની બંનેની કોઇલ ઓન છે. મારે અત્યારે કૂકીઝને વણવા છે અને આ લોટ થોડો ઢીલો છે એટલે મેં એને 5 મિનિટ માટે ફ્રીઝરમાં રાખ્યો હતો. 5 મિનિટ પછી મેં એને ફ્રીઝરમાંથી કાઢી લીધો છે તો એકદમ સરસ આવો સ્ટીફ થઈ ગયો છે. હાથમાં બિલકુલ નથી ચોંટતો. હવે આપણે એને બહુ મસળવાનું નથી, બસ ખાલી બધું એકવાર ભેગું કરી લેવાનું છે અને આપણે એને વણવાની શરૂઆત કરીશું. જો તમારી પાસે ટાઈમ હોય ને તો આવી રીતે લોટ બાંધી અને ફ્રીજમાં રહેવા દેવાનો. ફ્રીઝરમાં નહીં, ફ્રીજમાં રહેવા દેવાનો. પછી જ્યારે તમને મન થાય ત્યારે તમે આના કૂકીઝ બનાવી શકો છો. હવે વધારે આપણે લોટને મસળવાનું નથી, બસ એકવાર બધું ભેગું થઈ જાય એટલે ફટાફટ આપણે એને વણવાની શરૂઆત કરીશું. હું અહીંયા મારી સિલિકોન શીટ જે છે એની ઉપર જ નીચે થોડો મેંદો ડસ્ટ કરું છું અને ઉપર પણ થોડો મેંદો છાંટી અને આનો આપણે રોટલો વણીશું. આમાં તમે આવી રીતે થોડો ઉપર નીચે મેંદો લેશો તો કોઈ ફેર નહીં પડે. અંદરનું ટેક્સચર બહુ જ સરસ આવશે એટલે બીવાની કોઈ જરૂર નથી કે ઉપર મેંદો લઈશું તો આપણે બિસ્કિટ હાર્ડ થઈ જશે, એવું કંઈ નહીં થાય. આપણે ઓલરેડી ઘી આની અંદર થોડું વધારે જ એડ કરેલું છે. એકદમ સરસ આપણે આનો રોટલો વણવાનો છે, ના બહુ જાડો ના બહુ પાતળો. તમને ગમતા હોય એ પ્રમાણે જાડો પાતળો તમે વણી શકો છો, પણ હું આને ભાખરી જેટલો, આપણે જે જાડી ભાખરી બનાવતા હોઈએ છીએ ને એટલો જ જાડો મેં રાખ્યો છે. હવે આ છે એક રિંગ મોલ્ડ કટર જે છે મારી પાસે. આપ જો મેં બહુ જાડી થિકનેસ આની નથી રાખી, બસ આટલી જ રાખી છે કેમ કે આ કૂકીઝ જ્યારે ફૂલશે ને ત્યારે અંદરથી સોફ્ટ પણ વધારે થશે. જો વધારે જાડા હશે ને તો પછી નાનખટાઈ જેવું લાગશે, કૂકીઝ જેવું નહીં લાગે. એટલે મેં આની અંદર ચોકો ચિપ્સ એડ નથી કરી. હું આની ઉપર ચોકો ચિપ્સ ઉપરથી એડ કરી રહી છું કેમ કે જો અંદર નાખી દઈશું ને તો વણતા નહીં ફાવે. એટલે એકવાર વણાઈ જાય પછી બધાની ઉપર આવી રીતે તમને ગમે એટલી ચોકો ચિપ્સ એડ કરવાની. થોડી મહેનત લાગે પણ લુકમાં બહુ સરસ લાગે છે. તો તમે અમારી રેસીપી જરૂર ટ્રાય કરજો અને તમને મારી રેસીપી કેવી લાગે છે મને કમેન્ટમાં જરૂર જણાવજો. એક ટ્રે મારી બનીને રેડી છે. હવે આપણે આ ટ્રેને પ્રીહીટ ઓવનમાં મૂકીએ છીએ. મારું ઓવન 180 ડિગ્રી ઉપર પ્રીહીટ કરવા મૂક્યું હતું. બંને કોઇલ ઓન છે અને હું અત્યારે ટાઈમ આપી રહી છું 30 મિનિટ. એક્ઝેક્ટ 30 મિનિટ પછી મારા કૂકીઝ બનીને રેડી છે. આપ જુઓ ઉપર અને નીચેથી કલર બહુ જ સરસ આવ્યો છે અને ઉપર આવી છૂટી છૂટી થોડીક આપણે ચોકો ચિપ્સ એડ કરી છે તો લુક પણ બહુ સરસ છે. એકદમ આસાનીથી તૂટી જાય છે, મોંમાં મૂકતા જ ઓગળી જશે એટલા સોફ્ટ બિસ્કિટ છે. નાના મોટા બધાને ભાવે એવા સરસ કૂકીઝ છે. જો તમે મારી આ રેસીપી અહીં સુધી જોઈ હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો પ્લીઝ કરી લેજો. અને હવે તો યુટ્યુબમાં એક બહુ સરસ ફંક્શન પણ આવ્યું છે. તમે જેવી રીતે લાઇક કરો છો, સબસ્ક્રાઈબ કરો છો, એવી રીતે નીચે એક હાઇપનું બટન પણ હશે તો તમે મારી વિડીયોને હાઇપ પણ કરી શકો છો. તો ચાલો ફરી મળીએ આવી એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી સૌને બાય બાય.